ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 14 જે છે કન્ટિન્યુઅસ કરીશું. વરસાદ સુધી આપણે આવ્યા હતા. વરસાદ આવો આપણે વિચારીએ કે વાદળ કેવી રીતે બને છે અને વરસાદ કેવી રીતે થાય છે. આપણે આના માટે એક સામાન્ય પ્રયોગ કરી શકીએ કે જેથી કયા પરિબળો આબોહવાને કેવી રીતે અસર કરે છે તે જાણી શકાય. પ્રવૃત્તિ આપેલી છે. એક પાતળી પ્લાસ્ટિકની શીશી લો, આમાં 5 થી 10 મિલીલીટર પાણી લો અને શીશીને ચુસ્ત રીતે બંધ કરો. આને સારી રીતે હલાવો અને 10 મિનિટ સુધી તાપમાં કે સૂર્યપ્રકાશમાં રાખો, જેથી શીશીમાં રહેલી હવા પાણીની બાષ્પથી સંતુષ્ટ થઈ જાય છે. હવે એક સળગતી અગરબત્તી લો. શીશીના ઢાંકણાને ખોલીને અગરબત્તીના ધુમાડાના કેટલાક ભાગને શીશીની અંદર જવા દો. ફરીથી શીશીને હવાચુસ્ત બંધ કરી લો. શીશીને તમારી હથેળીઓથી વચ્ચે રાખીને ખૂબ જ જોરથી જેટલી શક્ય એટલી દબાવો. કેટલાક સમય રહેવા દઈ અને શીશીને છોડી દો. એકવાર પુનઃ શીશીને તમે જેટલી જોરથી શક્ય હોય તેટલી દબાવો. જવાબ આપો કે તમારો અવલોકન શીશીની અંદર રહેલો હવામાં ધુમાડો જણાય છે. ધુમાડો ક્યારે અદ્રશ્ય થઈ જાય છે? શીશીમાં ક્યારે દબાણ વધારે હોય છે? ધુમાડો દેખાય તે સ્થિતિમાં શીશીની અંદરનું દબાણ ઓછું થાય છે કે વધે છે? આ પ્રયોગમાં માટે શીશીની અંદર ધુમાડાની જરૂરિયાત શા માટે છે? આ પ્રયોગને અગરબત્તીના ધુમાડા વગર કરો ત્યારે શું થશે? હવે એવો પ્રયત્ન કરો અને જુઓ કે અનુમાન સાચું કે ખોટું. ખૂબ જ નાના પાયા પર ઉપયુક્ત પ્રયોગને ફરીથી કરો. જ્યારે પાણીની બાષ્પ ભરેલી હોય તે હવા ઊંચા દબાણવાળા ક્ષેત્રમાંથી ઓછા દબાણવાળા ક્ષેત્રમાં અથવા તેનાથી વિપરીત વહે છે ત્યારે શું થાય છે? દિવસના સમયે જ્યારે પાણીનો ભાગ ગરમ થઈ જાય છે ત્યારે ખૂબ જ વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે અને આ બાષ્પ હવામાં વહે છે. પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓના કારણે વાતાવરણમાં રહી જતી રહે છે. આ હવા પણ ગરમ થઈ જાય છે. ગરમ હવા તેની સાથે પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય છે. જેવી હવા ઉપરની તરફ જાય છે તરત જ તે ફેલાય છે અથવા વિસ્તાર પામે છે અને ઠંડી પડે છે. ઠંડી હવા હોવાને લીધે હવામાં રહેલા પાણીની બાષ્પ નાના નાના ટીમ્પા ના સ્વરૂપમાં સંઘનન કે સંઘનિત થાય છે. પાણીનું આ સંઘનન સરળતાથી થાય છે. કોઈપણ કેન્દ્રમાં રહીને તેની ચારેય તરફ પાણીના ટીમ્પાને જમા કરે છે. સામાન્ય રીતે હવામાં રહેલા ધૂળની રજકણ અને બીજા નિલંબિત કણ કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરે છે. એકવાર જ્યારે પાણીના ટીમ્પાનું નિર્માણ થઈ જાય છે ત્યારે તેઓ સંગઠિત હોવાને લીધે મોટા બની જાય છે. જ્યારે આ ટીમ્પા મોટા અને ભારે બની જાય ત્યારે તેઓ વરસાદના સ્વરૂપમાં નીચે પડે છે. ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે ત્યારે તેઓ હિમવર્ષા અથવા કરાના સ્વરૂપમાં અવક્ષેપિતમાં રૂપાંતર થાય છે. વરસાદ પવનોની ભાત કે દિશા પર આધાર રાખે છે. ભારતમાં મોટેભાગે ભૂમધ્ય વિસ્તારમાં વરસાદ દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પૂર્વીય વરસાદી પવનને લીધે થાય છે. આપણે હવામાન ખાતાની સૂચનાઓ સાંભળેલી છે કે બંગાળની ખાડી પર હવાનું દબાણ ઓછું હોવાને લીધે કેટલાક વિસ્તારો કે ક્ષેત્રોમાં વરસાદ થશે. બરાબર. હમણાં જ આપણે જે વરસાદ થયો બનાસકાંઠાની અંદર પાછળથી બંગાળની ખાડીની અંદર ઓછું થયું હતું દબાણ માટે અહીંયા વરસાદ થયો. સમગ્ર દેશમાં થનારા વરસાદની ભાત વિશે સમાચાર પત્ર કે ટેલિવિઝનના માધ્યમથી હવામાન વિષયક સૂચનાઓની જાણકારી એકત્ર કરો. એ પણ તપાસ કરો કે એક વર્ષામાપક યંત્ર કેવી રીતે બનાવાય છે અને તેને બનાવો. વર્ષામાપક યંત્રથી સાચી માહિતી મેળવવા માટે કઈ કઈ સાવચેતીઓની આવશ્યકતા છે? હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. કયા મહિનામાં તમારા શહેર, નગર, ગામમાં સૌથી વધારે વરસાદ પડે છે? કયા મહિનામાં તમારા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? શું વરસાદ હંમેશા વાદળ ગરજવાથી અને વીજળીના ચમકારાની સાથે જ થાય છે? જો ના, તો કઈ મોસમમાં સૌથી વધારે વરસાદ વાદળ ગરજવા અને વીજળીના ચમકારાની સાથે થાય છે? પ્રવૃત્તિ કરવાની છે. પુસ્તકાલયમાંથી વરસાદ અને ચક્રવાતના વિષયમાં હજી વધારે જાણકારી એકત્ર કરો. કોઈ બીજા દેશના વરસાદ થવાની રીતની તપાસ કરો. શું સમગ્ર વિશ્વમાં વરસાદ માટે વર્ષાઋતુ જવાબદાર છે? હવે વાયુનું પ્રદૂષણ. આપણે સમાચારોમાં સાંભળીએ છીએ કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર વધી રહ્યું છે.
લોકો દુઃખ વ્યક્ત કરે છે કે તેઓના બાળપણથી લઈને અત્યાર સુધીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થાય છે. હવાની ગુણવત્તા કેવી રીતે અસર પામે છે કે ઘટે છે, અને આ ગુણવત્તામાં આવેલું પરિવર્તન આપણને અને અન્ય સજીવને કેવી રીતે પ્રભાવિત અસર કરે છે. અશ્મિ બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થોમાં નાઇટ્રોજન અને સલ્ફર બહુ જ ઓછી માત્રામાં હોય છે. જ્યારે આ બળતણનું દહન થાય છે ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર પણ તેઓની સાથે સળગી છે અને નાઇટ્રોજન અને સલ્ફરના વિવિધ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ વાયુને શ્વાસમાં રૂપમાં લેવો નુકસાનકારક છે, પરંતુ તેઓ વરસાદના પાણીમાં વળી જઈને એસિડ વર્ષા કરે છે. અશ્મિ બળતણમાં દહન થવામાં નિલંબિત કણની માત્રામાં પણ વધારો કરે છે. તે નિલંબિત કણો સળગ્યા વગરનો કાર્બન કણ કે પદાર્થ હોઈ શકે છે, જેઓને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. આ બધા પ્રદૂષકોનું વધુ પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંઘનિત હોય છે. આને આપણે ધુમ્મસ કહીએ છીએ અને તે હવાના પ્રદૂષણની તરફ સંકેત કરે છે. અભ્યાસ પરથી આપણે નિર્ણય પર આવ્યા છીએ કે આ પદાર્થો વાળી હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ કે એલર્જી જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે. હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તે હવાનું પ્રદૂષણ કહેવાય છે. લાઇકેન નામના સજીવ હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના સ્તર પ્રત્યેક વધારે સંવેદનશીલ હોય છે, જે પ્રકરણ 7માં મુદ્દા નંબર 7.3.3માં જણાવ્યું આવ્યું છે. તેઓ મોટાભાગના વૃક્ષોની છાલ પર પાતળા લીલા સફેદ રંગના સ્તરના સ્વરૂપમાં જોવા મળે છે. જો તમારી આસપાસ વૃક્ષો પર લાઇકેન હોય તો તેઓએ તમે જોઈ શકો છો. વધારે અવરજવરવાળા રોડની નજીકના વૃક્ષ પર આવેલી લાઇકેન અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર આવેલી લાઇકેનની તુલના કરો. રોડની નજીકમાં આવેલા વૃક્ષો પર રોડની તરફની ડાળીઓ પર આવેલી લાઇકેનની તુલના રોડથી દૂર કે વિપરીત દિશામાં આવેલી ડાળીઓ પર આવેલી લાઇકેનની સાથે ચર્ચા કરો. ઉપરોક્ત મેળવેલા લક્ષણોને આધારે તમે રોડની કિનારીએથી કે દૂર પ્રદૂષણ ફેલાવવાળા પદાર્થોના સ્તરના વિષયમાં શું કહી શકો છો? બરાબર. પાણી જે છે એક અદ્ભુત પ્રવાહી, એ નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.